गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 3 विषय हिंदी। आज આપણે ચેપ્ટર 7 એટલે કે પાઠ 7 નો અભ્યાસ કરીશું। અગાઉ આપણે છઠ્ઠા પાઠમાં શાકભાજી વિશે સમજ્યા કે શાકભાજીના હિન્દી નામ બેંગન એટલે રીંગણ, મટર એટલે વટાણા, મૂલી એટલે મૂળા, ફૂલગોબી એટલે ફ્લાવર, બંધગોબી તો કોબીજ। तो तमने बधाने याद हशे, न होय तो फरी एकवार वांची लेजो। हवे ए ज प्रमाणे आजे आपणे पाठ 7 मां फळना हिंदी नाम विषे समजीशुं। गुजरातीमां तो तमे जाणो छ, दाडम, केरी, द्राक्ष, सीताफळ होय के सफरजन होय, केळું होय, नारंगी। अहींया तमने जुओ पेज नंबर 23 पर बधा चिત્રો આપેલા છે। तो आज આપણે એ દરેક ફળના હિન્દીમાં નામ શીખવાના છે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ અહીંયા તમારે આપેલું છે દાડમ, ચિત્ર જુઓ, વાંચો અને હિન્દી નામ લખો। हिंदी नाम लखो। तो अहींया दरेक फळना आपणे हिंदीमां नाम जोईए। पेलुं शुं आपेलुं छे? दाडम। तो दाडમને हिंदीमां शुं कहेवाय? अनार, अनार। बीजुं छे केरी। ए तो बधाने आवडे ज छे। केरीने आपणे शुं कहीए छीए? आम। एना पछी छे द्राक्ष। अमुक नाम तमे सांभळेला हशे अने आवडता हशे। तो द्राक्षने हिंदीमां अंगूर कहेवाय। शुं कहेवाय? अंगूर। सफरजन हिंदीमां कहे छे सेब। सेब ब करवानो छे। केळा अहींया एक ज आपेलुं छे एटले लख्युं छे केळું, जेने कहे छे के हिंदीमां कहेवाय केला। नारंगी। तो नारंगी ने हिंदी में नारंगी ज कहेवाय। तो आपणे अहींया हिंदी में लखीशुं नारंगी। एना पछी छे पपैयुं। पपैयुं तो हिंदी में कहेवाय पपीता। पपीता एटले पपैयुं। पपैया पछी कयुं चित्र छे? तरबूज। तरबूज तो एने हिंदी में शुं कहे छे? तरबूज। तरबूज। આપણે જ્યાં ચ કરીએ છીએ ત્યાં તમારે જ કરવાનો છે। તરબૂજ। सीताफळ। सीताफळने हिंदीमां शरीफा कहेवाय। शुं कहेवाय? शरीफा। एना पछी छे जांबू। जांबू ने जामुन। हिंदी शब्द में शुं कहे छे? जामुन। खजूर। तो खजूर ने हिंदी में पण खजूर ज कहेवाय छे। अने छेल्ले चीकू। चीकू ने हिंदी में पण
ચીકુ જ કહે છે. તો અહીંયા તમારે જેના નામ જુદા પડે છે એવા જ વધારે યાદ રાખવાના છે. તો એવા કયા કયા નામ છે? જુઓ, દાડમ, તો દાડમને શું કહે? અનાર. કેરી એટલે આમ. દ્રાક્ષ તો અંગુર. સફરજન. કેલું તો કેળું તો કેલા, એ તો યાદ રહે. નારંગીનું નારંગી જ છે. પપૈયાનું પપીતા. અમુક શબ્દો જ ફરે છે. પપૈયું તો અહીંયા આવશે પપીતા. એક આ યાદ રાખવાનું છે, સીતાફળને હિન્દીમાં શું કહેવાય? શરીફા. તો આટલા 4 થી 5 નામનું તમારે વધારે વાંચવાનો અને લખવાનો પ્રયત્ન કરવાનો કે જેથી તમને યાદ રહી જાય. આ સિવાયના પણ બીજા નામ જે છે એ નીચે આપેલા છે, તો એ જોઈએ. જમરૂખ. જમરૂખને હિન્દીમાં અમૃદ કહેવાય. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને જમરૂખ. જેને હિન્દીમાં શું કહે છે? અમૃદ. બીજું છે આંબલી. આમલી તો હિન્દીમાં કહેવાય ઈમલી. હિન્દીમાં શું કહેવાય? ઈમલી. એના પછી છે નારિયેળ. નારિયેળ તો હિન્દીમાં કહેવાય નારિયેલ. નારિયેળ. શક્કરટેટી. શક્કરટેટી જેને હિન્દીમાં ખરબૂજા કહે છે. ખરબૂજા. ખરબૂજા એટલે કે શક્કરટેટી. અને છેલ્લે છે અનાનસ. અનાનસને હિન્દીમાં અનાનસ જ કહેવાય. અનાનસ. તો આ દરેક નામ તમારે તમારી આઈ બુકમાં જે અહીંયા જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. અહીંયા દરેક ચિત્ર નીચે પણ અહીંયા જો લાઈન આપેલી છે, તો ગુજરાતી અને હિન્દી બંને નામ તમારે અહીંયા બુકમાં નીચે લખવાના છે. ખાસ હિન્દીમાં એ ધ્યાન રાખવાનું કે આ લાઈન આપેલી છે એને ઉપરની લીટીને અડે એ પ્રમાણે તમારે લખવાનું છે. અને ઉપર જે આપણે શિરોરેખા કહીએ ને, ઉપરની લીટી કરવાનું ભૂલવાનું નહીં. આ રીતે ઉપર અને નીચે બંને લીટીને ટચ થાય એ પ્રમાણે તમારે લખવાનું છે. હવે જોઈએ એના પછીનું પેજ. જુઓ, જેમ આપણે છઠ્ઠા પાઠમાં જોયું એ જ પ્રમાણે અહીંયા સાતમા પાઠમાં પણ ફળો આપેલા છે. તો અહીંયા એ દરેક ફળોના આપણે હિન્દી નામ લખવાના છે. અત્યારે આપણે જોયા એ પ્રમાણે. તો પેલું છે નારંગી. તો નારંગીને હિન્દીમાં શું કહેવાય? ચિત્રમાં દર્શાવેલ ફળોના નામ હિન્દીમાં લખો.
અહીંયા તમને જ્યાં એરો બતાવેલો છે ત્યાં તે જ ફળનું નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર જુઓ, પહેલું કયું છે? નારંગી. તો ત્યાં તમારે હિન્દીમાં લખવાનું છે નારંગી. પહેલા બોક્સમાં શું લખવાનું છે? નારંગી. મારી સાથે લખતા જાઓ, નારંગી. પછી બીજું ચિત્ર કયું છે? તો કેળા છે. તો બીજા બોક્સમાં આપણે બીજા ખાનામાં શું લખવાનું છે? કેલા. હિન્દી નામ લખવાના છે, ગુજરાતી અહીંયા નથી લખવાના. અહીંયા લખવાનું છે કેલા. ત્રીજી ખાલી જગ્યામાં સફરજનનું ચિત્ર એરો કરેલો છે, ત્યાં લખીશું સફરજનને શું કહેવાય હિન્દીમાં? સેબ. તો અહીંયા ત્રીજા બોક્સમાં તમારે લખવાનું છે સેબ. પછીનું ચિત્ર છે કેરીનું. કેરીને હિન્દીમાં શું કહેવાય? આમ. ચોથા નંબરનું બોક્સ તમને દેખાય ત્યાં તમારે લખવાનું છે આમ. પછીનું જુઓ, પછીનું ચિત્ર છે ત્યાં દાડમ લખેલું છે. તો આપણે દાડમનું હિન્દી નામ લખીશું. હિન્દીમાં શું કહેવાય? અનાર. દાડમને હિન્દીમાં અનાર કહેવાય. તો અહીંયા લખીશું અનાર. અનાર દાડમ પછીનું ચિત્ર છે તરબૂચ. તો તરબૂચને હિન્દીમાં તરબૂજ. શું કહે છે? તરબૂજ. અને છેલ્લું ચિત્ર છે પપૈયાનું. પપૈયાને શું કહેવાય હિન્દીમાં? પપીતા. પપીતા. તો આ પ્રમાણેના નામ તમારે નીચે જ્યાં એરો કરેલા છે ત્યાં એ જ ફળનું નામ લખવાનું છે. આડું અવળું ન લખાઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે ચિત્ર જોયા અને પહેલાં કે નારંગીની જગ્યાએ કેલા લખો અથવા આમની જગ્યાએ નારંગી લખો તો એ ચાલશે નહીં. ચિત્રમાં પણ તમારે અહીંયા એરો બતાવેલો છે કે પહેલું ચિત્ર છે એનું નામ તમારે પહેલા બોક્સમાં જ લખવાનું છે. એ મુજબ જ્યાં એરો કરેલો છે ત્યાં જ તમારે એ ફળનું નામ લખવાનું છે. એના પછીનો પ્રશ્ન જુઓ, ગુજરાતી નામ સાથે હિન્દીમાં નામ લખો. કે અહીંયા કેટલાક ફળોના ગુજરાતી નામ આપેલા છે, એ દરેક ફળના આપણે હિન્દી નામ જોઈએ. પ્રશ્ન શું છે? ગુજરાતી નામની સામે હિન્દીમાં નામ લખો. અહીંયા ગુજરાતી નામ આપેલું છે જમરૂખ. બીજું છે અનાનસ. અનાનસ. ખજૂર. એના પછી છે દ્રાક્ષ. શક્કરટેટી અને આંબલી. શક્કરટેટી અને છેલ્લું શું છે? આંબલી. હવે જોઈએ એ દરેકના હિન્દી નામ. તો અહીંયા જમરૂખને અગાઉ આપણે જોયું કે જમરૂખને હિન્દીમાં શું કહેવાય? અમરૂદ. અમરૂદ. તો તમારે અહીંયા એનું હિન્દી નામ લખવાનું છે અનાનસ. તો અનાનસને હિન્દીમાં અનાનસ જ કહેવાય, અનાનસ. પણ હિન્દી અક્ષરમાં અ કેમ થાય એ તમારે જોવાનું છે. પછી છે ખજૂર.
તો ખજૂરને હિન્દીમાં શું કહે છે? ખજૂર. દ્રાક્ષને અંગુર. દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગુર. શક્કરટેટી તો એને કહેવાય ખરબૂજા. અને આમલી, જેને હિન્દીમાં ઇમલી કહે છે, ઇમલી. તો અહીંયા આપેલા દરેક ગુજરાતી નામના જે ફળો છે એને તમારે હિન્દીમાં લખવાના છે. છેલ્લે છે નામ સુધારી અને ફરીથી લખો. કે અહીંયા કેટલાક ફળોના ચિત્રો આપેલા છે, પણ એની સામે જે નામ લખેલું છે એની નીચે એ નામ કેવું છે? એમાં ભૂલ છે, એટલે કે સાચું લખેલું નથી, તો એ આપણે સુધારીને લખવાનું છે. नाम सुधार कर फिर से लिखे. नाम सुधारी फरीथी लखो. જેમાં આપેલું છે ચિત્ર ત્યાં લખેલું છે અનારા. તો સાચું નામ શું થશે? અનાર. અનારા છે, પણ આપણે સાચું નામ લખવાનું છે અનાર. તો અહીંયા તમારે અનારા લખેલું છે, તેની નીચે તમારે ખાલી લાઈન આપેલી છે, ત્યાં તમારે અનાર લખવાનું છે. એના પછી બીજું નામ લખેલું છે શરીફા. શરીફા, તો શરીફા એ સાચું છે, પણ કયો શ આવશે? આપણે જે શરણાઈનો સ કરી છે ને એ આવશે. તો અહીંયા તમારે લખવાનું છે શરીફા. એના પછી જુઓ જમુન. જમુન, સાચો શબ્દ શું આવે છે? જામુન. તો અહીંયા લખીશું જામુન. પછીનો સબ, ખોટો શબ્દ લખેલો છે સબ, અને ચિત્ર કયું આપેલું છે? સફરજનનું. તો સફરજનને હિન્દીમાં શું લખાય? સેબ. અહીંયા આપણે સાચો શબ્દ લખીશું સેબ. પછીનું છે છેલ્લું લેકા. લેકા, તો અહીંયા આવશે કેલા. ચિત્ર કેળાનું આપેલું છે, માટે અહીંયા આપણે શું લખીશું? કેલા. તો આ મુજબ તમારે ખોટા જે નામ આપેલા છે એને સુધારી અને ફરીથી નીચે લખવાના છે. અનાર, શરીફા, જામુન, સેબ અને કેલા. તો અહીંયા આપણું ચેપ્ટર 7 છે એ પૂર્ણ થાય છે. તમારે તમારી આઈ બુકમાં આ પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. તો આ બોર્ડ વર્કનો જે સ્ક્રીનશોટ લઈ લેજો. કાઢી.
હા ના એ બંધ